ગુજરાતભરમાં આજે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યા અને આરોપ લગાવવામાં આવ્યો કે પોલીસ અને પ્રશાસન ભાજપ કાર્યકર તરીકે વર્તી રહ્યા છે। સાથે જ ભાજપ હવે નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યું છે। થોડા દિવસ પહેલા જ ભાવનગર કોંગ્રેસના લાલબા ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી। તેવામાં હવે ભાવનગર કોંગ્રેસના નેતાઓ રોડ ઉપર ઉતર્યા છે અને શું કહી રહ્યા છે પોલીસને તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે, કારણ કે આ વખતે 700 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે। તો બીજી બાજુ કોંગ્રેસ આરોપ કરી રહી છે કે તેમના ઉમેદવારોને પોલીસ દ્વારા ગુંડાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું। બીજી બાજુ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના જે ઉમેદવારો ફોર્મ ખેંચવા માટે આવ્યા હતા તેમની સાથે ભાજપના નેતાઓ પણ આવ્યા હતા અને તેને જ લઈને અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા હતા। તો કેટલીક જગ્યાએ ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી। જો કે ભાવનગરમાં પણ કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલની અટકાયત કરવામાં આવી હતી। તેમના જ ઉમેદવારના અપહરણનો આરોપ લાગ્યો હતો અને ફરિયાદ પણ નોંધવામાં આવી। જો કે તેમને નોટિસ આપીને ત્યારબાદ છોડી દેવામાં આવ્યા હતા। તેવામાં આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસનો આરોપ છે કે વર્તમાન ચૂંટણી પ્રક્રિયામાં લોકશાહીના મૂલ્યોની સરેઆમ હત્યા થઈ છે અને તંત્ર સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે। પહેલા તો આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે લાલબા ગોહિલ, તેમને સાંભળો। લોકશાહી બચાવો ધરણાનો કાર્યક્રમ છે। લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમ અંતર્ગત આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં લોકશાહીના મૂલ્યોનું એકદમ તમે કહેવાય ને કે લોકશાહીના મૂલ્યોને હાવ નેવે પર મૂકી દીધા એવી રીતે અત્યારે ચૂંટણી પંચ અને સરકારી તંત્ર ઉપયોગ કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ તંત્ર હોય કે પોલીસના અધિકારીઓ હોય, કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવા, એમને ધાક ધમકી આપી એવા અને ખોટી એફઆઈઆરો કરવી એવા અત્યારે બનાવો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બની રહ્યા છે। ત્યારે આ સરેઆમ લોકશાહીનું ખૂન થઈ રહ્યું એવું ચોખ્ખું દેખાય છે। ચૂંટણી પંચને પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એટલે અમારી એક જ માંગણી છે આ ધરણા દ્વારા કે આ ગુજરાતના દરેક મતદારોનો હક છે મતદાન કરવું અને દરેક નાગરિકનો પણ હક છે। તો આ હક છીનવાય નહીં એ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા સજ્જ રહેશે અને અમારી આ લડત ચાલુ રહેશે। અને આવા અધિકારીઓ અને આવા જે પણ પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, એના ઉપર પગલાં ન લેવાય ત્યાં સુધી અમે આવા કાર્યક્રમો આપતા રહીશું। અને ભાજપનો ખેસ પહેરવાનું બાકી રહ્યું હોય એ કરતાં ભાજપનો ખેસ કરીને જ સામે આવો ને એટલે ખ્યાલ આવે। એટલે ભાજપ અને કોંગ્રેસની લડાઈ છે, એમાં સરકારી તંત્રને વચ્ચે ન આવવાનું હોય, નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એ સૌની જવાબદારી। લાલબા ગોહિલે ધરણા દરમિયાન કોંગ્રેસના નેતાઓને જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપ સરકારના ઇશારે પોલીસ અને પ્રશાસન વહીવટી તટસ્થતા ભૂલીને ભાજપના કાર્યકર તરીકે વર્તી રહ્યા છે। ઉમેદવારોને ડરાવી ધમકાવવામાં આવી રહ્યા છે, લોભ લાલચ આપવામાં આવી રહી છે અને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના ઉમેદવારો અને તેમના નેતાઓ ઉપર ખોટી એફઆઈઆર કરીને હેરાન કરવામાં આવતો હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે। આમ ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસના નેતાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા, કારણ કે તેમણે આરોપ લગાવ્યો છે સત્તા પક્ષ ઉપર, સાથે જ ચૂંટણી પ્રક્રિયામાં રહેલા અધિકારીઓ અને પોલીસ ઉપર કે તેમના ઉમેદવારોને તેમણે હેરાનગતિ કરી છે અને દબાવવાનો પ્રયાસ કર્યો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।